guys, good morning. And भैया यूज વેલકમ બેક થી યુઝ વેલકમ બેક ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવારના 5 વાગ્યા સમથિંગ અને ઓફિસમાં ફોન તો લઈ નહીં જવા દે, સો આપણે મળીએ પતાઈ કેમ. ગાઈઝ, હાલ દુકાન આવી ગયું, બ્રેક પડ્યો તો કલાકનો, કંઈક ખાવાનું છે નહીં તો આપણે ખાલી નજરો મારવાની છે. દેવલી 20-22 દિવસ પછી દુકાને દેખાયો એટલે આ લોકો થોડાક શોખ છે. બહુ દિવસ છે આપણા વિશાલભાઈ મળ્યા. જય સિયારામ. આપણી દુકાનના 50 વર્ષ થયા હતા તો ઓ દોસ્ત 50 વર્ષ ત્યાં દુકાનના તો શું રાખ્યું તું કે ઓફર રાખી? 50 વર્ષમાં કાંઈ રાખ્યું નથી. લો કશું જ કર્યું નથી. ખાલી આયા બધાને કોઈને ખબર નથી. 3 જણા મને પૂછ્યું 50 વર્ષ થયા, બાકી કોઈ વાંચ્યું નથી. તો આમાં પેલું કરવું હતું ને ટીવીમાં લગાવ્યું હતું ત્યાં, મેં મોકલ્યું હતું ને ભાઈને. હા, બધું ટીવીમાં લગાવ્યું હતું, લોગો લગાવ્યો હતો, પણ કહેવાય 50 વર્ષનો ઉત્સવ ત્યાં હતો, અહીંયા નતો. અહીં આપણે ના મેં હવે ચાલીને કીધું નતું, કેમ કે બધા ડિસ્કાઉન્ટ તરફ પોઈન્ટ છે પોઈન્ટ. ગાઈસ, ડિસ્કાઉન્ટ યાર, આ બધામાં શું ડિસ્કાઉન્ટ લેવાનું? લઈ લો યાર, પૂરી કિંમત જ લેવાનું હોય ને. કેટલાનું છે? 100 રૂપિયાની અંદર છે બધું. 100 રૂપિયાની અંદર પેકેટ મળતા હોય અમુક એમાં પાછા તમે ડિસ્કાઉન્ટ માંગો. આ બ્રાન્ચના 50 થશે તો અમે કંઈક ડિસ્કાઉન્ટ આલશું. ગાઈઝ, હવે જઈએ પાછા ઓફિસ, પછી 2 વાગે હું મળું તમને. ગાઈઝ, આ પુષ્કર જુઓ. આમ જો, ના જવું જ પડશે. આટલો જથ્થો વધારે આમ દાઢીનો આવી ગયો. શી કહવા, મને લાગે ભાભી બોલ્યા હતા આજે. કે તો ખરા, રીઝન તો કે પુષ્કર હે મૂકી દે તો ફોન બી ફાંકી દઈશ ને તને બી ભેજી દઈશ. ના, હવે નહીં લાગતો આજે. બોલતો ખરા. આમ ઉપર જો, બંધ થઈ જાય. બ્લોગમાં આવીશ લે કાલના, એટલે ના આવ્યો નહીં તું 110%. કાલે આવશે જ તું. હેડલાઇનમાં તું જાય. પુષ્કરે દાઢી વધારી. ગાઈઝ, આ નંબર પ્લેટ તૂટી ગઈ હતી, એટલે નીકળી ગઈ હતી. તો ભાઈ જોડે કરાવવા આવ્યો. ત્યાં ફિટ તો રહેશે ને, ભાઈ નીકળી ના જાય. કેમ કે કેવું છે કે સારું વરસાદ આવે ને તો પેલો ફ્લો આવતો હોય છે ને, એના લીધે મને લાગે જ નીકળી ગઈ હશે, હે ને? ગાઈઝ, બપોર આવીને તો હું સૂઈ ગયો હતો અને હમણાં જ કંઈક ઉઠ્યો તો જમી લીધું, એટલે આપણે જમ્યો અને હવે બ્લોગને એડિટ કરીશું. કેમ કે પછી સવાર 4 વાગે ઉઠવાનું છે. હાલ ચણા ખાવું, આવતીકાલ ઓફિસ જવાનું છે. બપોર 2 વાગે આવ્યો અને પછી પુષ્કરના ત્યાં છે. પુષ્કરના ત્યાં પેલું પ્લેટ ખાવા ગયો. ત્યાંથી ઘરે આવતા 3-3:30 થયા. આ ખાઈ પીને હોઈ ગયો, દવા બવા કરી અને ઉઠ્યો સીધો હમણાં 8:45 એટલે 8:30 સમથિંગ. અને જમ્યો, દવા કરી, બ્લોગને એડિટ કરતો હતો. મેં કીધું આજે બ્લોગ શૂટ કર્યો નથી, કેમ કે બપોર તો સૂઈ ગયો હતો. તો આજના બ્લોગમાં આટલું જ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.